તો વિદ્યાર્થી મિત્રો મજામાં? તો ચાલો તો આપણો પાઠ 18મો પાઠ ખૂબ મહત્ત્વનો, ખૂબ આઈએમપી, આમાંથી ઘણું પૂછાશે. નાના પ્રશ્નોથી માંડી મોટા પ્રશ્નો અને કવિ પરિચય, એની કૃતિ, આ વસ્તુ યાદ રાખવી. 7 થી 8 માર્કનું આમાંથી બેઠું હશે. ખૂબ આઈએમપી તમારા માટે પાઠ છે, બરાબર? ભૂખથી ભૂંડી ભીખ. કોણ બે પાત્રો છે? કાળુ અને રાજુ. કોણ છે લેખક? પન્નાલાલ પટેલ. શેમાંથી લેવામાં આવ્યું છે? માનવીની ભવાઈ. માનવીની ભવાઈ છે એનો પ્રકાર સાહિત્ય કયો છે? તો કે નવલકથા. બરાબર. હાલો આપણે આગળ જોઈએ. બરાબર કે ભાઈ કાળુ ને બધું વિચાર કરતો હતો કે શંકરદા અને રણછોડભાઈની છૂટી ગયા, હું રહી ગયો. આગળ કે દેગડિયાની અંદર બધા પોતાનું પેટીયું રડવા માટે આવેલા હતા. અમુક વિચારતા હતા કે અમે ધર્માદાનું ખાવાના નથી, હશે આમાં ભીખ માગવી એ કેમ પોસાય વગેરે વાતો છે એ કરતા હતા. રાજુ વિનવે છે કાળુને કે હાલ હાલ, પણ છતાંય કાળુ આવતો નહોતો. અને છેવટે રાજુએ સમ દીધા કે મારા સમ છે, જો તમે નહીં આવો તો હું હવે શું કહેવાય નહીં ખાવ, હું લેવા ન જાઉં ને આ છોકરા તમારા બે શાળા છે એ ભલે ગુજરી જાય. એટલે આવી બધી વાતો કરી તો સારું હાલ, ભલે હું તારી હારે આવું. અને કેવો થઈ ગયો છે કાળુ? તો કે આંખ એની ઉતરી ગઈ છે અને જડબા છે, જડબાના હાડકા છે બહાર આવી ગયા છે. અને 1.5 પાસેર ખીચડી, 1.5 પાસેર એટલે 166-67 ગ્રામ જેટલી, 250 ગ્રામ પણ પૂરી નહીં એટલી ખીચડી હાટું કે બરાબર છે. તને શું લાગે છે? તને એવું લાગે કે આ બધા જીવવાના, આ ખીચડી ખાઈને તુંય નથી જીવવાનો, તુંય નથી જીવવાની, આ મહાજન ગામનું છે એ નથી જીવવાનું? પૃથ્વીનો પલ્લો પ્રલય થવા બેઠું છે. એટલે આવી વાત કરે છે. અને દરિદ્ર નારાયણની લાંબી કતાર હતી. કોણ કોણ હતું એની અંદર? તો કે એની અંદર બ્રાહ્મણો હતા, પટેલ હતા, વાણિયા હતા, ઠાકર હતા, ઘાંચી હતા, સિપાઈ હતા, બધાય મિક્સમાં હતા. પણ બધાએ મોસ્ટ ઓફલી તો ખેતી વર્ગ સાથે સંકળાયેલા હતા, એટલે ખેડૂત જ હતા. અને કાળુના પગ જાણે જડાઈ ગયા. શું કહે છે કાળુ? કે ભગવાનને જીવતો રાખવો હોય તો ભલે રાખે, એ તો મોખાના છેડાએ જ, ટૂંકમાં કુદરતી રીતે જીવતો રાખવો હોય તો ભલે. પણ છતાંય રાજુ કરગરતી મારી અરે હાલત ખરાબ, તમારે મને મારી નાખવી છે, આ બે શાળાઓનો તો વિચાર કરો. એવી આગળ ચર્ચા રાજુએ કરી એટલે કાળુ એની સાથે થયો. કાળુ શું બોલ્યો કે મારે વાદે તો તમે શું કરવા મારો, હાલો મને તો નથી ગમતું આ ધર્મદાનું લઈ હશે. પણ આગળ એને જઈને કીધું બધી વાત સાચી, પણ હું ત્યાં હાથ લાંબો નહીં કરું. રાજુ કે કાંઈ વાંધો નહીં, તમે ઊભા રહેજો, તમારા બદલે હું લઈ કહી દે કે અમારા મિસ્ટરને હાથ દુખે છે, બીજું શું હોય. અને મંદિરની પરસાળ હતી, ઓસરી જેવું હતું, એમાં કોણ બેઠું હતું? ઊંચા ઓટલાવાળી કે સુંદરજી શેઠ હતા, જે વિદેશથી આવ્યા હતા. સફેદ એકદમ કપડાં હતા, સફેદ ધોતિયું હતું, અંગરખું હતું, અને સોનેરી તલાવાળી માથે પાઘડી બાંધી હતી, ગળે દુપટ્ટો હતો, અને ઓશિકાના ટેકે બેઠા હતા. અને બીજા મહાજનો પણ આસપાસ બેઠા જ હતા. બીજું કોણ હતું? તો કે ટોટાદાર તમંચો લઈને એક ફોજદાર બેઠો હતો બાજુમાં, બરાબર છે? તમંચો એટલે બંદૂક, ટોટાદાર એટલે એમાં ટોટા ભરીને ફોડવાનું, ધાડ દેરાણે, બરાબર છે? ઝીણકા બોમ્બની જેમ ફૂટે. અને હવાલદાર હતા એ કારતૂસી બંદૂક લઈને આટા મારતા હતા. અને જે તોલાટ હોય, જે તોડીને બધાને દેતો હોય, આલો આ 200 ગ્રામ, આલો 250 ગ્રામ, ઘર દીઠ કૂપન દીઠ એમ દેતો હતો, એમ એ પણ હતો. અને કેટલાક સિપાહીઓ છે લાકડીઓ લઈને ફરી રહ્યા હતા. અને જે કોઈ આવે તેને છેલ્લે કાઢે લાઈનમાં, એ ભાઈ આમ લાઈનમાં છેલ્લે ઉભરી જાય. અને જે લેવા આવે ને ચેતવણી આપે. શું ચેતવણી આપતા હતા? જો ભૂલે ચૂકે ફરીથી આવ્યા છો ને તો આ છાતીમાં ટોટો સમજી લેજો, આ બંદૂકમાં ટોટો છે, તમારી છાતીમાં ધાડ દેરાણ આવશે. અને રાજુને પહેલે છેડે પહોંચાડવા જતાં કાળુને આંખે એવા માણસો નજરે પડ્યા હે જે લાઈનમાં ઊભા હતા. એમાં કાળુને કોણ દેખાણું? કે ખળામાંથી ઊંચકા એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા એ લોકોએ. તો ઘણાયના હતા ઘરમાં ધાન નાખવાની જગ્યા નહોતી, આખા ઘર છે અભરે ભર્યા હતા. પોતે બહાર હુવા વહી જાય, કાંતિક અમારા ઘર તો ધાન્યથી છલોછલ છે, એવા લોકો હતા. અને નાના સરખા લૂંટફાટને તો શરમ માનનારો
કે કોઈનું વસ્તુ લઈ લીધી હોય તો કે ભાઈ શરમ કહેવાય, ન લેવાય, કોઈની વસ્તુ ન લેવાય. અને ભાઈનું દીધેલું લેનારો કંગાળ બનીને હારમાં પડ્યો હતો અને ભાઈનું દીધેલું ન લેનારો પોતાના ભાઈને કાંઈ આપે તોય ન લે. નહીં ભાઈ, તારું થોડું મારે લેવાય, વિચાર તો કરો, હગા ભાઈનું ન લે. એવા વ્યક્તિ પણ હારમાં ઊભા હતા. એટલે કાળું છે એ કરગૈરો બોલી બેઠો કે અરે રે ભૂખ જ ભૂંડી છે નહીં, નકરવાડી. નકરવાડી એટલે અહીંયા થોડો હું લાઈનમાં ઊભો હોય. કાળીની આંખો ભીનું થઈ આવી. જ્યારે વિચાર તો અનેક ઉઠતા હતા. જેના ધણી આગળ આખી દુનિયા ભલભલા રાજા મહારાજા શેઠિયાઓએ હાથ ધરતા આવતા હતા. બધાય બરાબર છે. આ રાજુનો ધણી એટલે કાળું છે, એની આગળ બધાય શેઠિયાઓ છે, લાંબો હાથ કરતા ભાઈ તમારા વસ્તુ આપો, હાલ્યો આ પૈસા. અને આજે એના ધણીને આજે હાથ ધરવાનો ને એ 1.5 પાસેર ખીચડી માટે. 1.5 પાસેર, પાસેર ખરા પણ પાસેરનો ભાગ 1.5 પાસેર, 200 ગ્રામ ખીચડી માટે. ધીક પડ્યો એ અવતાર ને ધીક પડ્યું એ જીવવું. અહીં સુધી આપણે જોયું હતું, બરાબર ને. આગળ શું કે છે પાછું, આવું વિચારવાવાળો એક કાળું જ નહોતો, બીજા કેટલાય હતા જે અહીં ડોકાયા ન હતા એટલે દેખાણા નહોતા. ખાલી આવું વિચારવાવાળો એક કાળું થોડો હતો. કાળું જેવા સ્વમાની માણસો ઘણાય હતા કે ભાઈ જીવવા હાટું કોકની આગળ ભીખ માગવી. એ ભીખ શેની માગવાની તો કે મુઠ્ઠી એક ખીચડી આપો શેઠ તો એક ટાણું નીકળી જાય. એ કોદરા, ચોખા તો નહીં, જે તે સમય કોદરી આવતી, ચોખા જેવું ધાન્ય. પણ આવા વિચારોવાળો એક કાળું જ ન હતો. બીજા કેટલાય હતા જે અહીં ડોખાયા ન હતા. શંકરદા અને રણછોડ જીવતા હોત તો એ બીજું ગમે તે કરત, પણ આમ હારે પડીને આખી દુનિયા દેખે એ રીતે હાથ તો ન જ લંબાવત. કાળું વિચારે છે કે શંકરદા અને રણછોડ એ તો ભાઈ ગુજરી ગયા, એને તો આ દુઃખ જોવું નહીં. ભૂખના કારણે કે તડકાના કારણે ગુજરી ગયા, ફટાફટ માણસો છે મરવા માંડ્યા હતા. પણ કદાચ એ જીવતા હોત ને તો મને કેમ આજ સંકોચ થાય, મને એમ થાય કે હું ભૂખે મરી જાઉં. એમ એ બીજું ગમે કરત, નકોરડા ઉપવાસ કરત, ગમે કરત, પણ આમ હારે પડીને ભાયરમાં ઊભા રહી અને આખી દુનિયા દેખે એ રીતે હાથ તો ન જ લંબાવત. કાળું, રાજુ તથા પેલા બે છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા ને તરત કાળું પાછો વળી ગયો. કાળું છે એ રાજુ તથા પેલા બે છોકરાને, રાજુ એની ઘરવાળીને પેલા બે છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા ને તરત જ કાળું પાછો વળી ગયો. છોકરાને ઊભા રાખીને તરત વળી ગયો, ચાલ્યો તમે ઊભા રહ્યો, હું જાઉં છું કરીને. એટલે કાળું પાછો વળી ગયો. તા તો સિપાહીએ ટોક્યો, એ ઠૂઠિયા ક્યાં જાય છે એમ? શું કીધું સિપાહીએ? અય ઠૂઠિયા. ઠૂઠા જેવો થઈ ગયો, બેવડો વળી ગયો તો ભૂખના કારણે જડબા ને હાડચામ ને બધું સુકાઈ ગયું હતું. ક્યાં જાય છે એમ? કાળુએ શું જવાબ દીધો? ક્યાં? તે મારા મુકામ પર. બીજે ક્યાં ભાઈ? મારું મુકામ, મારા ઘરે. કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું, પગ તો ચાલુ જ હતા. પગ ચાલુ હતા એટલે એ હાલ્યો જતો હતો. ક્યાંય ઠૂઠિયા ઉભો રે, ક્યાં જાશો? બીજે ક્યાં જાઓ ભાઈ? મારા ઘરે, એમ કરીને હાલતો થતો હતો. એ હાલતો હતો. અરે ઊભો રે, એ જરાક સુનતા નહીં. હા સિપાહી હું બોલો? અરે ઊભો રે, ઓય જરાક. જરાક એક પ્રાણી આવે એટલે એને જરાક કહીને બોલાયું, એ જરાક સુનતા નહીં. હા તું સાંભળતો નથી? બેરો છો? ઊભો રે. કાળું ઊભો રહી ગયો. કહ્યું, પણ મારે નથી ખાવું ધર્માદું. પછી મારા ધર્માદાનું નથી ખાવું ભાઈ. પછી કે અહીં ઊભું રહેવાની ક્યાં વાત કરી? મારે નથી ખાવું. આ બે જણા લાઈનમાં બે છોકરાઓને ઘરવાળીને ઊભા રાખ્યા, એના પૂરતી ખીચડી દઈ દે એટલે ઘણું મારે નથી ખાવું. કેમ નથી ખાવું? આ બધા લે છે ને તું કેમ ન લે? મોટો લાટ થઈ ગયો એમ? ઓલો સિપાહીને ખીજાય છે, કેમ નથી ખાવું ધર્માદાનું? બધાય લે છે ને તને શું વળી દાખલો પડે છે? તું બહુ મોટો લાટ થઈ ગયો. લાટ સાહેબ એટલે બહુ મોટો લાટ, એમ મોટો સાહેબ થઈ ગયો, અધિકારી થઈ ગયો, રૂપિયાવાળાનો દીકરો થઈ ગયો. હાલી હું નીકળો અહીં દે છે ને તો તું લેતો નથી. કાળુને તો આ જબરજસ્તી નવાઈ નહીં લાગી. આમ થોડું હોય, જબરજસ્ત ધરારથી દે છે ને. એ તંગ બની ગયો થોડોક. લાટ હોત તો લેત, પણ કણબી છું એટલે નહીં લઉં. શું કીધું? કે લાટ હોત તો લઈ લેત, કોઈ લાટ સાહેબ હોત, કોઈ મોટો અધિકારી હોત તો લઈ લેત,
પણ કણબીનો દીકરો છું. કણે કણમાં બરાબર છે, કણે કણનું જે બી છે એ પકવી અને એકના અનેક કરનારો હું આ ખેડૂતનો દીકરો છું, એટલે ન લઉં. તું તૂટી જઈશ તોય નહીં લઉં. ચાંપી દેવો હોય તો ચાંપી દે ટોટો આ ઊભો. તમ તારે મુંજાઈ ગયો હું? તને એમ થાય કે હું આ લીધા વગર અહીંથી જાઉં છું, એટલે તમ તારે ચાંપી દે. ચાંપી દેવો એટલે એ ટોટો છે, રાશી બંદૂકમાં ચડાવીએ ને આમ કરીને ઘોડો મારો ને ધાડ દેરાણ એટલે ફૂટે. આ છાતીમાં ચાંપી દે તમ તારે આ ટોટો. તું તૂટી જઈશ તોય નહીં લઉં. મારી ઉપર તૂટી જઈશ એટલે તું તૂટી પડીશ, ધોકાવા માંડીશ તોય નહીં લઉં. અને આ ટોટો ચાપી દેવો તો એ ચાપી દે. આ ઊભો લે માર. માનવીની એ આખી કતાર ડોક ફેરવી રહી. જે લાઈનમાં ઊભા હતા એણે આમ પાછળ વળીને આખી ડોક ફેરવીને જોયું કે આ વળી કોણ બોલે છે, હું રબજ કાલે છે, જોવા દેજે. કાળું સામે ધરતીના જાયા સામે તાકી રહી. આખી કતાર હતી માનવીની, જે આખી લાઈન હતી એ બધાય જોઈ રહી. કાળુની સામે આ ધરતીનો જાયો સાચો ખેડૂત પુત્ર છે એની સામે બધાય તાકી રહ્યા. ખુદ પેલા ફોજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરી ને શું ને આગળ આવશે. ખુદ પેલા ફોજદાર જે બેઠા હતા હાથમાં બંદૂક લઈને એ અને સુંદરજી શેઠ એણે ઊંચી ડોક કરી કે આ કોણ બોલે છે, શું છે? સિપાહી કંઈ ગળદા પાટું કરે એ પહેલાં તો એમણે એક મહાજનને મોકલી કાળુને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું, કેમ ભાઈ પટેલ, તું આ પેટીયું નથી લેતો? એક મહાજનને મોકલો, જાતો ભાઈ કોણ છે, કોણ ના પાડે છે, શું વાંધો છે, જાજી કોણ છે આવો સ્વામી, જાય એને બોલાવી એને કે કેમ નથી લેતો ભાઈ તું? એટલે સિપાહી તો નો લેતોય મારે, વધુ લેતોય ધોકાવે. બોલો આ દાદાગીરી. હા, વધુ લે કોઈ 2 જણા તોય ધોકો મારે. કાં તાર બાપુજીનું એકનું છે બીજાને નથી ખવડાવવું, અને નો લેતોય ખીજાય. જો બિચારા હારા કહેવાય ને, ખીજાય કે કેમ ભાઈ મરી જવું છે, મરવા કરતાં ખાને મારો ભાઈ, તરારથી ખીજાતા. એટલે સિપાહી કાંઈ ગળદા પાટું કરે પહેલાં તો એમણે એટલે કે સુંદરજી શેઠે એક મહાજનને મોકલીને કાળુને પોતાની પાસે બોલાવ્યો અને કાળુને બોલાવ્યો, જા શેઠ બોલાવે, સુંદરજી શેઠ હાલ. કાળુ ગયો એટલે પૂછ્યું, કેમ ભાઈ પટેલ, તું આ પેટીયું નથી લેતો? કાળુ શું જવાબ આપે? ને આપે તોય એના મનથી તો ખાતરી જ હતી કે આ લોક એના જવાબને કણબીના દિલને નહીં સમજી શકે. હું જવાબ દેવો? આ એમ કે કેમ ભાઈ તું નથી લેતો? તો હું જવાબ દેવો? અને કદાચ જવાબ દઈશ તો આ લોકો નહીં સમજીએ કે એક કણબીના દીકરાને, એક ખેડૂતના દીકરાને, એક પટેલના દીકરાને. સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો ટોટો ચાપી દેશે. એમ કંઈક આ ધાનનો ઢગલો પડ્યો ને ગોડાઉનમાં એ અમારો છે શેઠ, એ તો તાર બાપુજીએ પેદા નથી કર્યો, તાર બાપુજીએ નથી ઉગાડ્યો, અમે બધા ખેડૂતોએ ઉગાડ્યો છે ને. આમાં મારા ખેતરના બાજરીના ને ઘઉંના ને જે કાંઈ પણ છે બરાબર છે, કોદરીના ડુંડા છે લણી લણીને અમે નાખ્યા છે. એમ કહું કે આ મારું છે તો એને એમ થાય કે આ લૂંટવા આવ્યો છે, બધું લઈ જાવ, તોય ટોટો ચાપી દે. આગળ એક જ મિનિટ. હાલો હવે એટલે તોય ટોટો ચાપી દેશે ને વળશે કાંઈ નહીં. એમ કહે કે આ ઢેગલો મારો છે તો તેમ થાય કે આ લૂંટવા આવ્યો, આ બધું એને બાપુજીનું કરવા આવ્યું, તોય ટોટો ચાપી દેશે અને વળશે કાંઈ નહીં. અરે વળે શું નહીં? જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગામે ને તો આ બંદૂકવાળાએ નાસવા માંડે ઊભી પૂછડીએ. મૂળ માલિક કોણ છે આ ધાન્ય ઉગાડનારા? અમે ખેડૂતો ભાઈ. કાળું કે છે અમે ખેડૂત છીએ આ ધાન્ય ઉગાડનારા. અને આજે આ ધાન્ય ઉગાડનારા ત્યાં લાઈનમાં ઊભા છે હાથ લાંબો કરવા. એ હાથ લાંબો કરવાને બદલે જો હાથ ઉગામે ને કે હાલો આવી જાઓ ભડના દીકરાઓ પટમાં, અમારું ધાન્ય છે ને તમે સંગ્રહ ખોરી કરીને હાચવી રાખ્યું હતું. તો આ બંદૂકોવાળા જે કાંઈ ઊભી પૂછડીએ ભાગે, ભાગો ભાઈ, હુલર બોલ્યું ધબધબાટી. કાળું વિચારમાં પડી ગયો. તો આ બધું વિચારતો તો મનમાં, બોલ્યો નહોતો, નકર તો ત્યાં ધોકાવારી થઈ. શા વિચારમાં પડી ગયો છે ભાઈ, મને તો જવાબ તો આપ. સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં, હૈયાને સુવાળું લાગે એવું કંઈક ટપકતું હતું. ખાલી મીઠાશ નહોતી એ ભાઈ, શું તો તને શું વાંધો એવું નહીં, પણ સુવાળું લાગે એવું. ટૂંકમાં અંદરથી શેઠને વાત ને સમજી ગયા હતા કે આ જે પટેલ છે, કણબી છે, આ ખેડૂત છે, એ શું કહેવાય એને વસ્તુ આ ગમતી નથી. એટલે એ સમજી ગયા કે આ સ્વાભિમાની છે, આ સ્વમાની છે, એટલે સુવાળું લાગે એવું બોલ્યા કે શા વિચારમાં પડી ગયો છે ભાઈ, મને તું જવાબ તો આપ. મીઠાશ નહીં પણ સુવાળું લાગે એવું કંઈક ટપકતું હતું.
ને તેથી જ તો કાળુની પેલી આગ ભરી આંખોમાંથી ટપ ટપ કરતા આંસુ જ સરી પડ્યા. કે શું વાંધો છે તને, મને જવાબ દે. કાળું કાંઈ બોલ્યો નહીં ને આંખમાંથી ટપ 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 કરતા આંસુડા સરી પડ્યા. શું કહું શેઠ, છાતી સામે અમારા જ કમાયેલા આ ધાનના ઢગલા જોઈને અમારા કાળજા શું કહેતા હતા. શું કહે છે જો શબ્દ, કવિના શબ્દો એકો એક છે. ક્યાં વાક્યમાં પૂર્ણવિરામ, ક્યાં અલ્પવિરામ, ક્યાં અધૂરો શબ્દ ને પછી બીજો શબ્દ ક્યાં મૂકવો. એટલે જ કે તેથી જ તો કાળુની પેલી આગ ભરી આંખોમાંથી ટપ ટપ કરતા આંસુ સરી પડ્યા. શું કહું શેઠ, છાતી સામે અમારા જ કમાયેલા ધાનના ઢગલા જોઈને અમારા કાળજા શું કહેતા હશે. શું કહેતા હશે, હશે નહીં, શું કહેતા. તા શબ્દ અટકી ગયો. પણ હશે કહે તે પહેલાં તો ડુસકું નીકળી પડ્યું. કઈ રીતના બોલે છે જો, સિંગલ કોમામાં છે ને અહીંયાથી. શું કહું શેઠ, છાતી સામે અમારા જ કમાયેલા ધાનના ઢગલા જોઈને અમારા કાળજા શું કહેતા હશે. શું કહેતા હશે. બસ આમ બોલ્યો. આ શા માટે કે આ શબ્દો લખ્યા છે તો એમાં ભાવનાઓ પણ કેવી છે, કઈ રીતના રોતો હશે, કઈ રીતના વર્ણન કરવું. તો એના માટે હું તમને આ થોડીક એટલા માટે એક્ટિંગ કરીને કીધું છે. બરાબર, તમે ધ્યાનથી સાંભળી હશે, બસ તમારા સમજવા માટે કહું છું. બાકી કાંઈ આપણે કાંઈ એક્ટિંગ બેક્ટિંગ કરીને ક્યાંય નાટક નથી બનાવવાનું. જોકે આની ઉપરથી પિક્ચર પણ બનેલું છે, માનવીની ભવાઈ. શું કહેતા એટલું અટકી ગયું. પણ હશે કહે તે પહેલાં તો ડુસકું નીકળી પડ્યું ને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ઓ આવડા મોટા શેઠ, મહાજનો અને ફોજદાર આગળ સવાલ જવાબ કરતા કાળુને જોઈ દૂર ઉભેલો નાનો બળી ઉઠ્યો. નાનો એટલે નાનો, એનું નામ હતું નાનુભાઈ કહે ને, તમે સાંભળ્યું છે ને, નાનકુભાઈ કે નાનુભાઈ. આવડા મોટા શેઠ બેઠા છે, મહાજનોય બેઠા છે, ફોજદારે બેઠા છે, અને એની સામે સવાલ જવાબ કરે. હું શેઠ એમ થોડું હાલે, અમારો ઢેગલો છે ને આમને તેમને, ખોટે ખોટો સમય બગાડે છે. એ કે એમાં નાનો છે બળી ઉઠો, નાનાને આગ લાગી. કાળુને રડતો જોઈ આવો લાગ મળ્યો તો કે મળશે. કાળુને રડતો જોઈ આવો લાગ મળ્યો તો કે મળશે. આ તને દે છે મફતનું, કોઈ નહોતું દેતું અટાણ સુધી. હાલી નીકળો તે કાંઈ ભાન પડે છે. આવો લાગ મળ્યો કે મળશે, આ લાગ કહેવાય, લઈ લે. તને અત્યાર સુધી કોઈ દીધો અથવા ભવિષ્યમાં કોઈ નહીં દે. ને ઘાંટો પાડી કહી નાખ્યું, હાથ ન ધરવો તો નહોતો ધરવો ત્યારે હવે રોવા શું બેઠો છે. ઘાંટો પાડી કહી નાખ્યું. ઘાંટો પાડી એટલે આમ બરાડો પાડી કે હાથ નહોતો ધરવો તો અહીં હું રોવા બેઠો છે, હું કરવા ગુડાણો, તને કોણે કીધું ત્યાં અહીં આવજે રોવા બેઠો, મારે હાથ નથી લંબાવો હે કરતો, શું રોવા બેઠો છે. એવું કોણે કીધું? નાનાએ, નાનુભાઈ. પણ આ શબ્દોએ સુંદરજી શેઠને જરાક ખાટા કરી મૂક્યા. એક તો બિચારો રોવે છે, એની સ્વાભિમાનની અહીંયા વાત છે, અને ઓલો નાનો લાઈનમાં ઊભો તો એમાંથી બોલ્યો કે તારે ભાઈ હાથ નહોતો લાંબો કરો તો રોવા હું બેઠો છો. શેઠને ખાટા કરી મૂક્યા. અરે પેલા ફોજદારને દાંત ચડી, ફોજદાર બેઠા તો એને દાંત ચડી. આ કોણ દોઢ વચ્ચે બોલ્યો. પણ નાનાના એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એણે દેખો ન હતો. નાનાના સદભાગ, આ નાનો હતો બરાબર, એનું સદભાગ એટલું કે દેખ બોલતો તો નહોતો ભાઈ. કોઈક લાઈનમાં બબડ્યું. કોણ બોલ્યું? કોણ બકતા હે સાલા, ઇધર આવ, સામને આવ, કેત ફોજદાર. એટલે દેખો નહોતો. ને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા. નકર તો જો શાંતિ રાખી હોત તો ઓલો ફોજદાર ઊભો થાત, કાટલો પકડીને ગોતત હોતે કોણ હતો એ દોઢ ડાયો, ડૂટી ડાયો, હળંગ ડાયો. बात नहीं कर साला, हाल दो बात कर रहा है, बीच में बोल रहा है, तुझे बोलने को कहा केत. પણ સુંદરજી શેઠ બોલતા થયા. હું જાણું છું જુવાન કે તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે, કે તું ખેડૂતનો દીકરો છો ને આ તારું જ ઉગાવેલું ધાન છે. ભલે અત્યારે મહાજન પાસે હશે, પણ એ ધાન માગતા હાથ લાંબા કરતા તને શરમ આવતી હશે. પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. તને હાથ લાંબો કરતા શરમ આવે ને અમને એમ થાય કે ખેડૂતના દીકરાને અમે શું દઈએ, આ કણબીના દીકરાને, પટેલના દીકરાને અમે દેવાવાળા કોણ? આ સૂરજને આપણે સવારના પોરમાં અગરબત્તી કરીને આમાં ભગવાનને ધૂપ દીવો કરીએ, કાં તો ભગવાનના ઘરમાં રોશની પાથરીએ. સૂર્યદેવની સામે દીવો લઈને જાય, કાં તો અમે તમને રોશની આપીએ. હવે સૂર્ય ભગવાન ત્રિલોકનો બરાબર ત્રિભુવનનો દીવો છે, અને એને આપણે નાના એવા દીવાથી રોશની આપીએ, આપણી ઓકાત. એમ ખેડૂતના દીકરાના શેઠ વળી શું દઈ દેતો હતો?
એટલે શેઠ પણ બહુ સ્વાભિમાની હતા, એ માનને સમજનારા હતા. એટલે શું કીધું કે અમને ભાઈ સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે, સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાડવાના છીએ? તમે બધા ખેડૂતો છો, કણબી છો, આખી સમસ્ત પૃથ્વીનું પાલન કરનારા, અનાજ ધાન્ય ઉગાડીને ખવડાવનારા તમે છો, અને અમે તમને શું વળી ખવડાવવાના? આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. જોયું? મેઘરાજાને આપણે શું પાણી દઈ દઈએ કે ઓહો મેઘરાજા તમે તરસા નથી ને, લ્યો તમને 2 ડોલું પાણી પુગાડું. હવે એ મેઘરાજા વરસે એટલે ગામના ગામને નદીઓના નદીઓ છે એ ભરપૂર 2 કાંઠે જતા હોય. એ મેઘરાજાને આપણે કેટલું પાણી દઈ શકીએ? મેઘરાજા વરસી રહે તો એક રાતમાં તો અડધા ગુજરાતમાં નદી નાલા સરોવર તળાવ પાણી કરી દે. ને આપણી ઓકાત શું 2 ડોલ 5 ડોલ 50 ડોલ, બહુ તો એક ટાંકો સિન્ટેક્સનો, બહુ તો કેટલું આ સરોવર જેટલું આપણે ન આપી શકીએ, એક નદી જેટલું ન આપી, તો હજારો નદીઓ ભરી દે ભાઈ આખા ભારતને આખા વિશ્વની. એટલે કે છે કે સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તો ક્યાં સુધી પાડવાના છીએ? આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. શેઠે હાસ્ય કર્યું પણ સાવ ફીકવું. જોરથી શ્વાસ લેતા ઉમેર્યું, પણ શું થાય ગાંડા, કુદરત આગળ આપણે બધાય લાચાર છીએ. જો તું એકવાર મારી સામે જો, તું મારી સામે તો જો, આપણે કુદરત આગળ લાચાર છીએ વીરા મારા ભાઈ, તું એકવાર મારે સામું જો. એટલે કાળુએ ઊંચું જોયું. એટલે શું થયું? શેઠે કીધું, તને એમ લાગતું હોય કે આ ધર્માદા છે, હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું અહીંયા ઓટલા પર આવીને ઝાડુ મારી જજે ને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માગીને અહીં પાથરી દેજે. પછી તો બસ ને, પછી તને એમ નહીં થાય કે હું મફત ધર્માદા ખાઉં છું. તને એમ લાગે કે તો આ મફતનું કહેવાય, કામ કર્યા વગર કોકનું લેવું. તો એક કામ કરજે, આ જે મંદિરનો પ્રસાર છે તો એ તારે શું કરવાના, ઓટલો છે એમ આવીને ઝાડુ મારી જાજે, હંજવારી કાઢી જાજે. અને આપણા મુખિયાજી છે મંદિરના કે જે કાંઈ પણ હોય ગામના, એની પાસે ગાદી તકિયા છે એ પાથરી દેજે. એટલે તને નોકરી મળી એવું લાગશે, બસ બીજું તો શું એમાં. તો પછી તને એમ નહીં થાય કે મફત ધર્માદા ખાઉં છું. કાળુને પોતાના પહેલાં વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા. ઓહો, હું તો એવું માનતો હતો ધર્માદાનું લેવું, ભીખ માગવી તો ખરાબ કહેવાય, પણ આ શેઠ છે એ કંઈ ભીખ દેવા નથી બેઠા, એ તો આપણું ખરેખર ધ્યાન રાખે છે. એને આપણી ઉપર ખરેખર કોઈ ભીખ માગવાની કે એવી કંઈ ઉપરછલી વાત નથી, પણ એને લોકો ઉપર, માણસો ઉપર, સમસ્ત ખેડૂત સમાજ ઉપર એને લાગણી છે. એ રાજી ખુશીથી આપે છે, ભીખમાં આપે એવો ભાવ નથી. પોતાના વિચારો બાલિશ લાગવા માંડ્યા. શેઠની મોટાઈને માથે ચડાવી એ આંખ વાટે વંદી રહ્યો. શેઠની મોટાઈને માથે ચડાવી કે વાહ શેઠ, મનમાં કે તમે ખરેખર મોટા માણસો સાચા મનથી છો. અને આંખ વાટે વંદી રહ્યો, પોતાની આંખથી વંદન કર્યા કે ના ના તમે સારા માણસ છો. મનમાં એ કહેતો હતો, શેઠ હજો તો આવા મોટા ગજાના હજો. મનમાં શું વિચારતો હતો કે શેઠ હોય તો આવા મોટા ગજાના. મેં કીધું કે મારે ભીખનું નથી લેવું, તો કાંઈ વાંધો નહીં ભાઈ, ભીખ નહીં, તમ તારે તું કામ કરીને લેજે, બીજું શું. શેઠ આવા હોય. શેઠે વળી કહ્યું, તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે ભાઈ. તારા જેવા કોઈ સ્વાભિમાની માણસ હોય ને ભૂખે રહેતા હોય તો એને સમજાવજે કે આપણા શેઠ છે એ આપણી ઉપર ઉપકાર નથી કરતા, એ તો આપણે ખુશીથી માણસને આપે છે. નાનું મોટું કામ કરો તમને દેશે. અને એક તમને ખબર હોય તો દુષ્કાળ પડ્યો તો 1988ની સાલમાં. એટલે એની અંદર દુષ્કાળ 1 વર્ષનો હતો, 2 વર્ષનો નહોતો. ત્યારે પશુઓને જીવાડવા માટે માણસો શું કરતા, શેઠે ઓલી કેતકી ને લીમડાના નવા ગમે એવા પાન હોય ને એ વાઢી આવતા, એ વાઢીને ખવડાવતા. ઊંચોન કૂચોન ડૂચોન જે હોય બધું ખવડાવતા. લોકો છે એક ટાઈમ ખાઈને જીવી લેતા. 88ની સાલ 87-88માં દુષ્કાળ હતો, બધી જગ્યાએ નહોતો પણ અમુક પ્રદેશમાં હતો. અને ટેકનોલોજી નહોતી એટલે માણસ દુઃખી થતો હતો. અને એની અંદર પણ લોકો છે ગમે એમ કરી અને પોતાનું ગુજરાન છે એ કરી લેતા હતા. અને સરકારે છે એ રાહત કામ ખોલ્યા હતા. રાહત કામ ખોલવું એટલે શું, તો કે કાચા રોડ હોય ને તો ત્યાં બાજુમાં ચોકડી ગારવી એટલે ખાડા કરવા, 5 બાય 5 ફૂટ. મફત તો ન દે સરકાર, કે મફત દે તો બધાય લાગે કામ બેઠા બેઠા લઈ જાય, પણ રાહત કામ કહેવાય. રાહત કામ તમારા મમ્મી પપ્પાને પૂછજો, તમે તો ન ખબર હોય પણ તમારા મમ્મી પપ્પાને પૂછજો રાહત કામ એટલે શું. તો કે રાહત કામની અંદર એવું હોય છે કે સરકાર છે કાંઈ કામ તો હોય નહીં, ખેડૂતોને કાંઈ મોસ્ટ ઓફલી વર્ગ આપણો કેવો હતો કે ખેડૂત. આ વાત કરું છું 87ની સાલ એટલે 32-33 વર્ષ પહેલાંની. ત્યારે આટલા ઉદ્યોગો અને ટેકનોલોજી નહોતી.
વાહનોય નહોતા, છકડો રિક્ષા ને એસટી બસ ને રાજદૂત ને એવું કોક હતું વાહન. એટલે આવી કાંઈ ટેકનોલોજી નહોતી, મોબાઈલ નહોતા, કેમેરા નહોતા, એસી પણ નહોતા, લ્યો ને, કોમ્પ્યુટર પણ નહોતા. 91ની સાલમાં કોમ્પ્યુટર છે આપણા ભારત દેશની અંદર ધીરે ધીરે શરૂઆત થઈ હતી. એટલે આવું કાંઈ નહોતું. ટીવી પણ ગામની અંદર દૂરદર્શન એક જ આવતું, બસ, બીજું તો બહુ ઓછું હતું. આ સાલની તમને વાત કરું એટલે સરકારે રાહત કામની ચોકડીઓ ખોલી હતી. એમાં શું કરવાનું હોય, કાચી સડકો હોય એમાં બે બાજુ ખાડા કરી અને એ સડકોને ઊંચી લેવાની. એ માટી છે એ જે કાચી સડક હોય એમાં પાથરવાની. એટલે શું થાય કે રસ્તા છે એ ઊંચા થઈ જાય, બાજુમાં ખાડા હોય, ખાડામાં વરસાદનું પાણી ભરાય તો એ જમીનમાં ઉતરે અને સડક છે એ પાકીને ઊંચી થઈ જાય. દરેક ગામડાની અંદર માણસો છે કામ કરે, આખો દિવસ કામ કરતા ને ત્યારે 40 રૂપિયા ને 30 રૂપિયા ને 35 રૂપિયા ને એવું બધું છે એ વળતર મળતું લોકોને. એટલે આવી રીતના વળતરને મળતું. તો એનાથી શું થાય કે એક વ્યક્તિ 30-35 રૂપિયાનું કામ કરે તો એને ખાંડ, ભૂકી, અનાજ કાંઈ લેવું હોય તો લઈ શકાય. અને સરકારે રાહતના કૂપનના ચોખા ને એવું આપતા, એટલે લોકો જ ને વાંધો ન આવે. અત્યારે કોરોના કાળમાં કેમ સરકારે બંધ હતું તો કૂપનના ઘઉં ને ચણા ને એવું બધું દીધું. અમુકને દીધું ને અમુકને નથી લેવા ગયા, જરૂર નહોતી એને, ને અમુકને જરૂર હતી લઈ ગયા, ને અમુકે દીધું નહીં, કોઈ ખાઈ ગયા દુકાનવાળા ને એવું બધું હાયલા કરતું હતું. એટલે આવું બધું તો હાયલા કરવાનું છે ભાઈ. એટલે કીધું શેઠે વળી કહ્યું કે તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે ને કહેજે કે તમારું છે ને તમને આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કાંઈ છે જ નહીં. આ તો ખેડૂતોનો માલ છે, અમારી પાસે પડ્યો છે, તમે દીધેલો છે, અમે ભલે ને પૈસા લઈને કર્યો હોય પણ તમારો છે ને એમાં ભાઈ અમને શું વાંધો. કાળુએ ડોકું હલાવ્યું. અહેસાન માનવાના શબ્દો ન સૂઝતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કરીને ચાલતો થયો કે સારું, બીજું શું થાય, હું કહીશ મારા જેવા કોઈ હશે તો તમારો આભાર. લાઈનમાં જઈને ખડો થઈ ગયો પાછો. કાળું છે, અમારું છે ને અમારે લેવું છે, મારું આમાં હશે જ તો, અમારું છે ને અમારું લેવું છે. શેઠે કીધું છે કે આ તમારું જ છે ભાઈ ખેડૂત, હે કણભાઈ આ તમારું જ છે, એટલે અમારું છે ને અમારે લેવું છે, એમાં ક્યાં ભીખની વાત છે, શેઠની વાત સાચી છે. અને મારું આમાં હશે ને. પેલા વલ્લાવાળા ક્યારડાની મારી શાળ હાથમાં ફેરવીને રમાડેલી એ શાળના ચોખા ઓળખી કાઢું, વીણી દેખાડું કોતો. મનમાં વિચારતો હતો કે પેલા વલ્લાવાળા ક્યારડા, વલ્લાવાળો વેલવાળો જે ક્યારો હતો, વેલવાળો જે ક્યારો છે એની અંદર મારી શાળ હાથમાં ફેરવેલી. શાળ બરાબર છે, એક ચોખા આખા આવે, આપણે કેમ કમોદ કહીએ એમ શાળ છે, બરાબર છે, એ હાથમાં ફેરવેલી અને રમાડેલી શાળના ચોખા. એ આખા ફોતરા સહિત આવે ચોખા, બરાબર છે. એ છે મેં એમાં હાથમાં રમાડેલી, જે ઉગાતી ત્યારે માથે હાથ ફેરવો હતો અને મેં મારી હાથે વાટ્યા એને હમા કર્યા. અને એક ચોખા છે ને હું ઓળખું છું, ઓળખી કાઢું અને વીણી અને કહેતા હોય તો હું વીણી દેખાડું કે આમાંથી આ ઢેકલો પડ્યો છે ને એમાંથી આ એટલા ચોખા છે મારા છે. આટલો વિચાર તો કરો, કાળું આટલો ખેતીનો પાકો. સિપાહીને તો કોણ જાણે કેમ પણ કાળું જાણે આંખનો પાટો અને તે જાણે મરચાનો હતો. હે સિપાહીને તો ખીચ ચડતી હતી કે આ સુંદરજી શેઠ અમે આવડા મોટા શેઠ છે, અહીં દેવા આવ્યા ને પાછો દોઢ ડાયો થાય ને પાછો વાયડાયું કરે છે. હે હોશિયારનો દીકરો કે અમારું છે ને તમારું છે ને ભીખ ન મગાય ને દોઢ ડાયનો થાય છે, પાછો મરવા પડ્યો છે ને. અને એને તો આ કાળું છે ને સામું દેખાય આંખનો પાટો, આડો દેખાતો ને આંખનો પાટો એટલે પાછો મરચાનો પાટો આંખમાં ખૂદતો તો. પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠની જ એના પર મહેરબાની ઉતરી હતી. ફોજદાર જે મેન સિપાહીનો લીડર હતો, બરાબર છે, એ જેને સલામ ભરતા હતા એવા શેઠ, એ શેઠ છે, બરાબર છે, એની ઉપર મહેરબાની ઉતરી હતી. કાંઈ વાંધો નહીં ભાઈ, પણ બી તું ચિંતા કરીમાં લાઈનમાં ઊભો રહે, નકર તો બોલે તા તો ધોકાવી નાખે. કેમ બોલશો, દોઢ ડાયો થશો. અરે મોટા મોટી એનાથી વાતો કરી પછી એને કરી પણ શું શકાય. શેઠ હારે મોટા મોટી વાતો કરી આવ્યો, શેઠે વાત કરી, સામે બોલી ગયો, સામે જવાબ આપી આવ્યો, તેને શું કરી શકાય ને. એ લોકો કાળું ઉપરની દાજ બીજા ઉપર ઉતારી રહ્યા, અને એ લોકો છે કાળુની દાજ હતી ને કાળું ઉપર ખીચડ દોઢ ડાયો થતો હતો. શેઠ પાસે ગયો આમને તેમને બીજા ઉપર ઉતરી ગયા, હેકણા રહ્યો આમ હાલ લગર ધોકો પડશે, કેમ જ્યાં ઉભો છો, હાલ આમરે બીજા ઉપર દાજ ઉતારતા હતા. બોલો, પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઊભો રહે. પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઊભો રહે. પાલનહાર એટલે જા શેઠ સામે બેઠા છે, બરાબર જોઈએ લાઈનમાં ઊભો રહી જાય.
એ 1.5 પાસેર ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાના થતાં કાળુને હસવું આવ્યું. 1.5 પાસેર ખીચડી, ફાટેલું ધોતિયું હતું, એ ફડકમાં લઈને, ફડક એટલે કે એમાં એક પોટલા જેવું કરીને લઈને હાલતો થયેલા કાળુને હસવું આવ્યું. આ તો બાવાના 2 બગડા, એના જેવો ખેલ થયો, ટેકેય ખોયો ને જીવ પણ ખોવાનો. આ તો બાવાના 2 બગડા. બાવાના 2 બગડવા એટલે નહીં આ બાજુ નહીં આ બાજુ, આમ જોવા જાય તો જીવ તો જવાનો છે, મરી જ જવાના છીએ. પાછી મારી ટેક હતી કોઈ આગળ લાંબો હાથ ન માગવું, અને આ 2 ખોબા બરાબર ધાન્ય આપશે, ખોબો એક, 2 ખોબા નહીં 2 મુઠ્ઠી જેટલા, ખોબો એક ધાન્ય છે, એના હાટું હું મારી ટેક ખોઈ નાખું. કાળુની વાત ખોટી ન હતી. અત્યાર સુધી તો 1.5 પાસેર 1.5 પાસેર પણ મકાઈ કોદરા સરખું નકુર ધાન. આ બંદૂકવાળા એક જ મિનિટ, શું કે છે કે કાળુની વાત ખોટી નથી. અત્યાર સુધી તો 1.5 પાસેર 1.5 પાસેર પણ મકાઈ કોદરા સરખું નકુર ધાન છે, બરાબર. એ હજમ એ મળતું હતું. જ્યારે આ તો કાળુના જ શબ્દો કહીએ તો 1 ઓટકાર ખાતા જ આ 1.5 પાસેર ખીચડી છે એ હજમ. કેટલું ધાન હતું એ આપણે ખાતા હતા, અને આ તો 1 ઓટકાર ખાય હતા તો બધું હજમ થઈ જાય એવી આ કાળુની વાત હતી, બરાબર. આપણે અહીં સુધી રાખીએ, પછીનું આગળ છે એ પછીના લેક્ચરમાં આપણે જોઈશું.